Hello, my dear student. Welcome to my channel, Psych. I am Gayatri Basoda. Psych એટલે સાયકોલોજી પ્લસ એજ્યુકેશન. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા મનોવિજ્ઞાનના કોલેજ અને પીજી એટલે કે માસ્ટર લેવલના વિદ્યાર્થીઓ માટે આ ચેનલ બનાવવામાં આવી છે, જેનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે મનોવિજ્ઞાન સાથે હિન્દી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હિન્દી ઘણી બધી ચેનલ્સ અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ચેનલ્સ અવેલેબલ છે કે જેમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ ઇંગ્લિશમાં કરાવાતો, પણ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા તો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને જ્યારે મનોવિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો કે મનોવિજ્ઞાન વિષયમાં કોઈ સિદ્ધાંત સારી રીતે સમજાતો ન હોય અથવા તો એને સમજવાની એમની ઈચ્છા હોય તો એવી કોઈ ચેનલ્સ અત્યાર સુધી મારા ધ્યાનમાં આવેલી નથી કે હોય. તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને એમના અલગ અલગ વિષયોમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવા માટે મનોવિજ્ઞાનના હાર્ડ એવા પ્રેક્ટિકલ્સ કે કેવી રીતે લખાય, એના રિપોર્ટ કેવી રીતે લખવાના હોય, ફિલ્ડ વર્ક એ કેવી રીતે લખાય, રિસર્ચ વર્ક જ્યારે કરે છે ત્યારે થીસીસ કેવી રીતે લખાય, એ બધી જ માહિતીઓ જે છે એ આ ચેનલ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આજે આ ચેનલમાં આપણે જે વિષય વિશે વાત કરવાના છીએ, જે સ્ટાર્ટ કરવાના છીએ, એ વિષય છે સાયકો ડાયગ્નોસ્ટિક એટલે કે ચિકિત્સક નિદાન. આ બુકની અંદર પહેલા યુનિટથી આપણે સ્ટાર્ટ કરીએ તો એમાં સૌપ્રથમ આપણે મેઇન 3 ટૉપિકની વાત કરવાના છીએ. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિદાનનું મહત્ત્વ, નિદાનના વિવિધ પ્રકારો અને ચિકિત્સક નિદાનની મર્યાદા. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં તમને PDF સ્ક્રીન ઉપર દેખાતી હશે. ઓકે, તમે સાથે સાથે જોતા જાઓ અને આપણે સમજતા જઈએ. પ્રસ્તાવનામાં લખેલું છે, ઉપચારને માટે એવું કહેવાય છે કે જો સાચું નિદાન થઈ જાય તો ઉપચારના 75% કરતાં પણ વધારે મહત્ત્વનો ભાગ જે છે એ નિદાન ભજવી જાય છે. 2 શબ્દ છે અહીંયા, ઉપચાર અને નિદાન. ઉપચારને માટે કહેવાય છે કે સાચું નિદાન એ ઉપચારના 75% કરતાં પણ વધારે મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. લોકો એવું સમજે છે કે ઉપચાર અને નિદાન બંને એક છે, પણ ખરેખર બંને એક નથી. ઉપચાર એટલે ટ્રીટમેન્ટ અને નિદાન એટલે અસેસમેન્ટ. નિદાન અગર નિદાન અગર સાચું થાય તો ઉપચારનું જે 75% કામ છે ચિકિત્સકનું એ હળવું થઈ જાય છે. ઉપચારની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવે, મેડિકેશન આપવામાં આવે, થેરાપીઝ પ્લાન કરવામાં આવે, જ્યારે નિદાનની અંદર રોગના લક્ષણો શું છે, એની પાછળના કારણો શું છે, લક્ષણોની સિવિયરતા કેટલી છે, એના આધારે કયો રોગ છે એ કેટેગરીમાં DSM-5 અનુસાર વ્યક્તિને મૂકવામાં આવે અને ત્યાર પછી જે છે એનો ઉપચાર થાય. ઓકે, આટલું સમજાણું. એટલા માટે કહે છે કે અગર સાચું નિદાન થઈ જાય તો ઉપચારકનું 75% કામ અહીંયા પૂરું થઈ જાય, હળવું થઈ જાય. એના માટે હવે ઉપચાર કરવો ઇઝી થઈ જાય. નિદાન એટલે શું? તો કે રોગની ઓળખ અથવા તો રોગની પરખ. ઓકે, એકચ્યુઅલ તમને શું પ્રોબ્લેમ છે? હવે અહીંયા આપણે વાત કરીએ મનોવિજ્ઞાનની એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો તમને શું છે? તમને એન્ઝાયટી છે, તમને ડિપ્રેશન છે, તમારામાં સુસાઇડલ ટેન્ડન્સી છે કે સ્કિઝોફ્રેનિયા છે કે પર્સનાલિટી ડિસઓર્ડર છે. શું છે? આ શું છે નો જવાબ જે છે એ નિદાન આપે અને પછી કેવી રીતે એને સારું કરવું તો એનો જવાબ જે છે એ ઉપચાર આપે. ઓકે, દર્દી ચિકિત્સાલયમાં જઈને પોતાની જે કાંઈ સમસ્યા રજૂ કરે તો એના આધારે એના રોગનું સ્વરૂપ ઓળખવું એ નિદાન. તો નિદાન કર્યું કે ચિકિત્સાલયમાં દર્દી જાય અને એમ કહે કે ભાઈ મને આવા લક્ષણો જે છે એ મારામાં જોવા મળે છે, મને હાથ દુખે છે, પગ દુખે છે, માથું દુખે છે, ઊંઘ નથી આવતી, જમવું નથી ભાવતું. આ ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ્સ છે જે આપણે જનરલી ડૉક્ટર પાસે જઈને કહેતા હોય છે. અને ત્યારે ડૉક્ટર કહેશે કે ઓકે તો તમને વાયરલ ઇન્ફેક્શન છે, ડાયરિયા થઈ ગયા છે, વોમિટિંગ થાય છે, ઓકે તમને વાયરલ ઇન્ફેક્શન છે.
સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સની વાત કરીએ તો બી સેમ. દર્દી ચિકિત્સાલયમાં જાય, પોતાને જે કાંઈ પ્રોબ્લેમ થાય છે, પોતે જે કાંઈ સિમ્ટમ્સ ફીલ કરે છે એની વાત એ ડૉક્ટરને કરે અને એના બેઝ ઉપર ડૉક્ટર જે છે એ ઓળખવાનો પ્રયત્ન કરે કે રોગ કયો છે. આ પીડીએફમાં લખેલું છે રોગ માટેની વિવિધ વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. ઓકે, રોગ માટેની વિવિધ વ્યાખ્યાઓ નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ છે નિદાન માટેની વિવિધ વ્યાખ્યાઓ. સૌથી પહેલી વ્યાખ્યા જે છે એ 1958ની અંદર ઇંગ્લિશ HB અને ઇંગ્લિશ AC, બરાબર, એને આપેલી છે કે ભાઈ નિદાન એટલે શું? તો કોઈ પણ રોગ કે વિકૃતિનું એના અસ્તિત્વ ધરાવતા લક્ષણો અને ઉત્પત્તિથી અત્યાર સુધીના વિકાસના આધારે એની કરવામાં આવતી ઓળખ વિધિ એટલે નિદાન. જ્યારથી રોગ ઉત્પન્ન થયો ત્યારથી એના લક્ષણો શું હતા, બરાબર, ને ઉત્પત્તિ કેવી રીતે થઈ, ત્યારથી લઈને અત્યાર સુધી શું લક્ષણોમાં વિકાસ થયો, કેવા પ્રકારના લક્ષણો હવે જોવા મળે છે, એની ઓળખ વિધિ કરે. એના આધારે કોઈ રોગની ઓળખ વિધિ કરે તો એ એનું નિદાન છે, બરાબર. જેમ કે મને જે છે ઉદાહરણ તરીકે કે મને છેલ્લા 15 દિવસથી ખાવું નથી ભાવતું, મને કારણ વગર રોગ આવે છે, કાંઈક પ્રોબ્લેમ છે પણ શું છે એ મને ખબર નથી પડતી. પહેલાં જે કામ કરવું ગમતું હતું એ હવે મને ગમતું નથી. તો ચિકિત્સાલયમાં જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે ડૉક્ટર તમને પૂછે ને તમે આ સિમ્ટમ્સ કહો એટલે ડૉક્ટર પૂછે કેટલા દિવસથી આવું તમને થાય છે, બરાબર. તો તમે કહેશો કે લાસ્ટ 20 દિવસથી. તો DSM-5ની અંદર લખેલું છે કે અગર 15 દિવસથી વધારે વ્યક્તિ જે છે મૂડ સ્વિંગ ફીલ કરે, વ્યક્તિ લો ફીલ કરે પોતાને, અને ઘણા બધા બીજા સિમ્ટમ્સ જે છે એમાં એડ કરેલા છે, તો એને ડિપ્રેશનની કેટેગરીમાં મૂકવાના. તો હવે તમને ડૉક્ટર જે છે એ ડિપ્રેશનની કેટેગરીમાં હજી ઘણું બધું અસેસમેન્ટ થશે અને પછી તમને ડિપ્રેશનની કેટેગરીમાં મૂકશે. તો ટૂંકમાં જે લક્ષણો તમારા સ્ટાર્ટ થયા ત્યારથી લઈને અત્યાર સુધી તમારી અંદર કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળ્યા, તો એના આધારે ડૉક્ટર જે તમારા રોગની ઓળખ વિધિ કરે એને આપણે નિદાન કહીએ. બીજું છે રોબર્ટ વોટસન 1951ની અંદર વ્યાખ્યા આપતા કહે છે કે સમગ્ર ચિકિત્સા પદ્ધતિનો એક વિભાગ છે, પાર્ટ જે છે. નિદાન કરી નાખ્યું એટલે રોગ ના મૂળિયા સુધી તમે પહોંચી ગયા અને કામ પૂરું થઈ ગયું એવું નથી. નિદાન એક એનો પાર્ટ છે, સમગ્ર ચિકિત્સા પદ્ધતિનો એક પાર્ટ છે નિદાન. એનું મુખ્ય ધ્યેય દર્દીની ફરિયાદોનું સ્વરૂપ અને એના ઉદ્ભવ વિશે શક્ય તેટલી માહિતી એકત્રિત કરવાનું છે. નિદાનમાં દર્દીના સમગ્ર વ્યક્તિત્વની સમીક્ષા આવી જાય છે. એનાથી દર્દીની મુશ્કેલી સમજવાનું કાર્ય સરળ થઈ જાય છે. નિદાનમાં શું કરવાનું હોય તો જે દર્દી ફરિયાદ કરે એ ફરિયાદના આધારે એના ઉદ્ભવ જ્યારે રોગનો થયો તો ફરિયાદ કરે એટલે લક્ષણ, પછી જ્યારે એ ઉદ્ભવ થયો રોગનો એના વિશેની જે સંપૂર્ણ માહિતી છે એ કોને ચિકિત્સકને એકત્રિત કરવાની હોય અને એના આધારે દર્દીના સમગ્ર વ્યક્તિત્વની સમીક્ષા કરે, આખી એની પર્સનાલિટી જે છે એ ચેક કરવામાં આવે અને એનાથી દર્દીની મુશ્કેલી સમજવાનું ચિકિત્સક માટે સરળ થઈ જાય. તો આ વસ્તુ જે છે એ શું છે, એક નિદાન છે. શેફર અને લેઝારસ જે છે 1952ની અંદર કહે છે કે નિદાન એટલે ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે દર્દીના રોગના લક્ષણો અને રોગનો ઇતિહાસ એમજ પોતાના ચિકિત્સક અનુભવને આધારે સ્પષ્ટ કરેલું દર્દીના રોગનું એક ચિત્ર. 3 વસ્તુ છે. દર્દીએ જે રોગના લક્ષણો બતાવ્યા એના રોગનો જે ઇતિહાસ છે, ક્યારથી સ્ટાર્ટ થયો, કેટલો ટાઈમ થયો, શું થયું, એવી કઈ ઘટના બની કે ત્યાર પછી આવા સિમ્ટમ્સ જોવા મળ્યા, તો ઇતિહાસ. અને પોતાની જે પ્રેક્ટિસ છે અત્યાર સુધીનો અનુભવ છે એના આધારે એક રોગનું ચિત્ર ઉત્પન્ન કરવું, એક રોગનું એક આઉટલાઇન દોરવી કે ભાઈ આ પ્રશ્ન હોઈ શકે. રોગના ભાવિ ઉપરાંત રોગ માટેના યોગ્ય ઉપચારોનો સમાવેશ પણ થાય છે, બરાબર છે. એના આધારે એક ચિત્ર ઊભું થાય, એક અઝમ્પશન કરે અને એના આધારે ભવિષ્યમાં આ રોગ જે છે એની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની આપણે કરશું, નહીં કરીએ તો શું હજી સિવિયર આ રોગ આપણને લક્ષણો દેખાડી શકે, શું એના માટે યોગ્ય ઉપચાર કરી શકાય, આ બધી જ વસ્તુઓનો સમાવેશ નિદાનમાં થાય. ટૂંકમાં એવું કહી શકાય કે નિદાન એટલે માનસિક રોગોનું સ્પષ્ટ સમગ્ર દ્રષ્ટિએ કરવામાં આવતું મૂલ્યાંકન. માનસિક રોગોનું સમગ્ર દ્રષ્ટિએ કરવામાં આવતું મૂલ્યાંકન. કોઈ પણ એક વિભાગ બાકી રહી જવો જોઈએ નહીં. દરેક પર્સનાલિટીના આસ્પેક્ટને જોતાં જે કાંઈ એમનું એસેસમેન્ટ છે તો એમનો સમાવેશ કરવો. ત્યાર પછી છે જ્હોન હેડલીની 1960ની અંદર વ્યાખ્યા આપતા કહે છે કે નિદાન એટલે વિકૃત વર્તનનું સ્વરૂપ, એનો ઉદ્ભવ અને એની સાથે સંકળાયેલા કારણો નક્કી કરવા. વિકૃત વર્તનનું સ્વરૂપ એટલે એબનોર્મલ બિહેવિયર,
રોગનું સ્વરૂપ, ઓકે, એનો ઉદ્ભવ ક્યારે થયો, કેવો થયો, અને એની સાથે સંકળાયેલા કારણો એ નક્કી કરવા. તો એ તમે શું કર્યું, નિદાન કર્યું એમ કહેવાય. ટૂંકમાં આ વ્યાખ્યાના આધારે આપણને 3 બાબતોનો ખ્યાલ આવે છે. શું? તો નિદાનનું જે મુખ્ય ધ્યેય છે એ દર્દીના રોગનું સ્વરૂપ નક્કી કરવાનું છે. શું મુખ્ય ધ્યેય છે? તો કે જેનાથી આપણે દર્દીના રોગનું સ્વરૂપ નક્કી કરી શકીએ. આ સિવાય બીજું શું છે? તો એના માટે દર્દી પાસેથી એના રોગના લક્ષણોની વિગતવાર યાદી અને એના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની માહિતી મેળવવામાં આવે છે. બીજું શું કરવામાં આવે નિદાનમાં? તો કે કાં તો વ્યક્તિ પોતે પોતાના રોગના લક્ષણોની વાત કરે, અથવા તો એના પરિવારના કોઈ સભ્ય છે, બીજા કોઈ વ્યક્તિ છે, તો એની પાસેથી માહિતી, એના લક્ષણોની વિગતવાર યાદી બનાવવામાં આવે. આના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની પણ માહિતી મેળવવામાં આવે. ત્રીજું, નિદાનનો હેતુ જે છે એ શું છે? યોગ્ય ઉપચાર પદ્ધતિ અપનાવીને દર્દીને રોગમુક્ત કરવાનો હોય છે. આ બધી માથાકૂટ શું કામ કરવાની? તો આ માહિતી મળે એના આધારે દર્દીને આપણે શું કરી શકીએ? ઉપચાર કરી શકીએ, અને ઉપચાર પણ એને રોગમુક્ત કરવા માટે આપણે કરીએ છીએ. ટૂંકમાં સરળ દેખાતું આ કાર્ય વાસ્તવિક જોવા જઈએ તો ઘણું જટિલ છે, અનુભવ માગી લે એવું છે. તમે ને હું આપણે કોઈની ટ્રીટમેન્ટ કરવા બેસીએ તો ન થાય, કારણ કે જટિલ તો છે જ, પણ સાથે અનુભવ માગી લે એવું છે. કારણ કે વિકૃત મનોવિજ્ઞાનના પુસ્તકમાં વર્ણન કરાયેલા કોઈ એક રોગના સ્પષ્ટ લક્ષણો ધરાવતા દર્દીની સંખ્યા બહુ મર્યાદિત છે, બરાબર. એબનોર્મલ સાયકોલોજીની અંદર એવું કીધું હોય કે સ્કિઝોફ્રેનિયાની અંદર આવા સિમ્ટમ્સ જોવા મળે, અને ખરેખર સ્કિઝોફ્રેનિયાનો પેશન્ટ તમારી સામે આવે તો એમાં એ લક્ષણો ન પણ જોવા મળે, અથવા તો જે લક્ષણો દીધા છે એની સાથે સાથે બીજા પણ થોડા લક્ષણો કંઈક એડ થયેલા જોવા મળે, બરાબર. તો જે બુકની અંદર લખેલા છે એવા એટલા માટે જ કહ્યું કે ભણો એ અલગ વસ્તુ છે, અને જ્યારે ફિલ્ડમાં જઈને કામ કરશો એ અલગ વસ્તુ છે. દરેક ડિપ્રેશનના 5 વ્યક્તિ ડિપ્રેશનના હશે, પણ દરેકના લક્ષણો જુદા હશે. 5 એન્ઝાયટીના વ્યક્તિ હશે એન્ઝાયટી બધા, પણ સિમ્ટમ્સ જે છે એ અલગ દેખાડશે. કોઈકને ફિઝિકલ વધારે હશે, કોઈકને મેન્ટલ વધારે હશે, કોઈકને જે છે એ બહુ વધારે પડતા પેનિક અટેક આવતા હશે એન્ઝાયટીની અંદર, કોઈકને પેનિક અટેક નહીં આવતા હોય. ઓકે, તો શું કીધું છે કે એબનોર્મલ સાયકોલોજીની અંદર જે રોગના લક્ષણોની વાત કરી છે એ લક્ષણો સ્પષ્ટપણે એ જ લક્ષણો દેખાડતા હોય કે સ્પષ્ટ રીતે લક્ષણો દેખાડતા હોય એવા બહુ મર્યાદિત કેસ જોવા મળે છે. દર્દીને 1થી વધારે માનસિક વિકૃતિઓ ભેગી હોય, શારીરિક વિકૃતિઓ પણ એની સાથે સાથે હોય એવું બની શકે, બરાબર છે. એટલે વ્યક્તિને ડિપ્રેશનની સાથે સાથે જે છે એ સુસાઇડલ ટેન્ડન્સી, એટલે કે મરી જવાના, આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય. અને તમે એને પૂછો તો કહેશો જમવાનું ભાવતું નથી, ખાધેલું પચતું નથી, ઊંઘ આવતી નથી, મૂડ સ્વિંગ થાય છે, તો સાયકોલોજીકલ સિમ્ટમ્સ બી છે. ઓકે, તો કોઈ એક રોગ એવો નથી કે જેની અંદર માત્ર શારીરિક વિકૃતિઓ જોવા મળે કે માત્ર માનસિક વિકૃતિઓ જોવા મળે. સ્કિઝોફ્રેનિયાના પેશન્ટની સાથે સાથે એમાં પેરાનોઇડના લક્ષણો જોવા મળી શકે. ઓકે, તો એક સાથે 2-3 લક્ષણો ભેગા જોવા મળી શકે. આ મનોવૈજ્ઞાનિક પાસેથી આવી સ્થિતિમાં 2 અપેક્ષા રખાય. જ્યારે ટ્રીટમેન્ટ કરવાની હોય કે જ્યારે કોઈ મનોવૈજ્ઞાનિક તમારું નિદાન કરતું હોય ત્યારે 2 અપેક્ષાઓ એની પાસે રાખવામાં આવે. એક અપેક્ષા એ રાખવામાં આવે કે જે પ્રકારના ફિલ્ડમાં એ કામ કરે છે એ ફિલ્ડનું સંપૂર્ણ જ્ઞાન એને હોવું જોઈએ. તો માનસિક રોગનું સંપૂર્ણ જ્ઞાન એ સાયકોલોજીસ્ટને હોવું જોઈએ. અને બીજું, રોગના આવિષ્કારનું પ્રત્યક્ષ સ્વરૂપ બીજા રોગના આવિષ્કાર કરતાં કેવી રીતે જુદું પડે છે એ પણ એને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એન્ઝાયટી છે એ ડિપ્રેશન કરતાં કેવી રીતે જુદી પડે, બરાબર. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે દર્દીમાં અસ્તિત્વ ધરાવતા વિવિધ લક્ષણોમાંથી કોને મહત્ત્વના ગણવા અને કોને ગૌણ ગણવા, કોને ધ્યાનમાં લઈને ઉપચાર શરૂ કરવો, આ બધી જ બાબતોનું ધ્યાન જે છે એ કોને રાખવાનું થાય છે? ચિકિત્સકને રાખવાનું થાય છે. લક્ષણોની અંદર કયા લક્ષણોને પ્રાયોરિટી આપવી, બરાબર છે. મૂડ સ્વિંગ થાય છે એને પ્રાયોરિટી આપવી, કે સુસાઇડલ થોટ્સ આવે છે એને પ્રાયોરિટી આપવી, ઓકે, કે ફોબિયા છે, ભય લાગે છે, બરાબર છે, તો એને પ્રાયોરિટી આપવી. કયા સિમ્ટમ્સ છે જે હાઇલાઇટ થઈને સામે આવે છે જેના આધારે તમારે ઉપચાર કરવાના છે, તો એને જે છે એ ધ્યાનમાં લેવા. ટૂંકમાં નિદાનના આધારે જ મનોચિકિત્સાના બીજા તબક્કા નક્કી થતા હોવાથી એ અત્યંત મહત્ત્વનું ગણી શકાય. ઉપચાર શેના ઉપર બેઝ છે? નિદાન ઉપર. ટ્રીટમેન્ટ બેઝ છે એસેસમેન્ટ ઉપર. ઓકે,
તો નિદાન ખૂબ મહત્ત્વનું છે, કારણ કે એના ઉપર બીજી જે છે ઉપચાર થશે, એના આધારે મેડિકેશન સ્ટાર્ટ થશે, એના આધારે ટ્રીટમેન્ટ પ્લાન થશે. તો નિદાન જે છે એનું મહત્ત્વ આગવું છે. નિદાનમાં દર્દીને લગતી તેના રોગ સાથે સંકળાયેલ બધી જ માહિતી પૂરેપૂરી અને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ માહિતીની અંદર દર્દીની કૌટુંબિક ઇતિહાસનો પણ સમાવેશ થાય, વ્યક્તિ ઇતિહાસનો પણ સમાવેશ થાય, તબીબી ઇતિહાસનો પણ સમાવેશ થાય અને શૈક્ષણિક ઇતિહાસનો પણ સમાવેશ થાય. હવે આપણે ઉદાહરણ લઈએ ભૂલભુલૈયા મૂવીનું, ભૂલભુલૈયા ફર્સ્ટ, મંજુલિકા, બરાબર, ફેમસ ઉદાહરણ છે. તો એની અંદર જે હિરોઈન છે એને જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થવા માંડ્યા અને મંજુલિકા બનવા માંડી, ત્યારે જે સાયકોલોજીસ્ટનો રોલ પ્લે કરતા હતા એવા અક્ષય કુમારે એની સ્કૂલે જઈને માહિતી એકત્રિત કરી, એના ગામડે જઈને માહિતી એકત્રિત કરી, તો બધી જગ્યાએથી માહિતી એકત્રિત કરી. શું કામ? તો એ નિદાનનો એક ભાગ છે. ત્યારે એના આધારે ઉપચાર જે છે એ નક્કી થાય. એટલા માટે અહીંયા કીધું કે પૂરેપૂરી માહિતી એકત્રિત કરવા માટે વ્યવસ્થિત રીતે માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન થાય અને એની અંદર દર્દીનો કૌટુંબિક ઇતિહાસ, કે કુટુંબમાં પહેલાં કોઈને આવા પ્રકારના પ્રોબ્લેમ હતા કે નહોતા, એ લોકોનું કુટુંબ જે છે એ કેવા પ્રકારના મેન્ટલ ફેઝમાંથી પસાર થયેલું છે, પહેલાં એમની સાથે કાંઈ એવું બનેલું કે નહીં, બરાબર. તબીબી ઇતિહાસ, જેમ કે ડાયાબિટીસ હોય, આપણને હવે ડાયાબિટીસ થાય તો ડૉક્ટર કહેશે તમારા દાદાને હતું, તમારા પપ્પાને હતું, તમારા ફેમિલીમાં કોઈને હતું. હાર્ટ તમારું નબળું છે તો ફેમિલીમાં કોઈને કાર્ડિયોલોજિકલ પ્રોબ્લેમ્સ હતા. તો એ બધી વસ્તુ જેમ વારસામાં આવે છે એમ ડિપ્રેશન પણ હવે વારસામાં આવે છે. તો તબીબી ઇતિહાસ, બરાબર છે, તો તમારી મેડિકલ હિસ્ટ્રી પણ લેવામાં આવે, પર્સનલ હિસ્ટ્રી પણ, તમે કેવા હતા, તમારો સ્વભાવ કેવો હતો, બરાબર, ઇન્ટરનલ હતા, એક્સ્ટ્રોવર્ડ હતા, ઇન્ટ્રોવર્ડ હતા. શૈક્ષણિક ઇતિહાસ, ભણવામાં કેવા હતા, સ્કૂલમાં કેવા હતા, સ્કૂલિંગ કેવું રહ્યું તમારું. તો આ પ્રકારની માહિતી આધારભૂત સ્થળોથી એકઠી કરવાની અને ત્યારબાદ એની ચકાસણી કર્યા બાદ ગમે ત્યાંથી માહિતી ભેગી કરી લેવી એવું નહીં, બરાબર. વ્યવસ્થિત જગ્યા, ઓથેન્ટિક જગ્યાએથી માહિતી ભેગી કરવાની અને પછી એની ચકાસણી કરવાની અને પછી એનો આપણે સ્વીકાર કરવાનો. આવા પ્રકારનું કાર્ય કોણ કરે? હવે ઓપીડી ખદોખદ ભરેલી હોય, ઓપીડીમાં તમે જુઓ તો રોજના જે 200 300 પેશન્ટ હોય, 100 પેશન્ટ તો કમસે કમ હોય. તો ત્યારે સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ છે એ લોકોની ટ્રીટમેન્ટ કરે, એમને દવાઓ લખી આપે કે એમના વિશે માહિતી ભેગી કરવા છે? તો ના, આ કામ છે એ સામાજિક ચિકિત્સા કાર્યકરનું છે. એટલે સાયકોલોજીમાં સાયકોલોજી વિષય સાથે સોશિયલ વર્કનું કામ કોઈ વ્યક્તિ કરવા ઈચ્છતી હોય તો એ પણ કરી શકે. નહીં તો ખાસ કરીને MSW કરેલા જે વિદ્યાર્થીઓ છે એ ફર્ધર આગળ જઈને ફ્યુચરમાં સામાજિક કાર્યકર બને અને એ સામાજિક કાર્યકર છે એ આ જે વ્યક્તિઓ છે એની હિસ્ટ્રી લેવાનું કામ જે છે એ લોકોનું પણ. શક્ય તેટલી માહિતી દર્દી અને એના સંબંધીઓ પાસેથી મેળવવામાં આવે છે. બીજી વધારાની લગતી વળગતી માહિતી અન્ય સંસ્થાઓમાંથી મેળવવામાં આવે છે. આના આધારે કહી શકાય કે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાનું કાર્ય કેટલું અઘરું છે. જ્યારે દર્દી બહારગામથી આવતો હોય ત્યારે એનો શાળાનો ઇતિહાસ મેળવવો અશક્ય બની જાય, બરાબર. હું કચ્છથી બિલોંગ કરું છું એટલે આપણે કચ્છનું ઉદાહરણ લઈએ કે કચ્છની અંદર ભુજ છે એ છેલ્લું સ્ટોપ છે. એટલે કોઈ પણ વિસ્તારથી ટ્રેન જે છે એ બહુ લાંબા રૂટથી આવતી હોય તો ત્યારે કોઈ આવું માનસિક અસ્થિર વ્યક્તિ છે તો એમને હાથ પકડીને ટ્રેનમાં બેસાડી દે. ટ્રેન જ્યારે ભુજ સ્ટોપ કરે ત્યારે એ વ્યક્તિ ત્યાંથી ઉતરી જાય. તો ભુજની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ છે, જેમ કે માનવ જ્યોત કરીને સંસ્થા છે, તો એવા વ્યક્તિઓને હોસ્પિટલ સુધી અથવા તો આવી જગ્યા સુધી, સંસ્થાઓ સુધી પહોંચાડે અને આ સામાજિક કાર્યકરો છે એ એમના ફેમિલીનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે. કેટલાક એવા પણ ઉદાહરણો છે કે સામાજિક કાર્યકરોએ જે છે એ એમના ફેમિલીને ગોતીને 20 25 વર્ષ પછી પણ એમને એના ઘરે પાછા મોકલાવ્યા હોય. તો છે બહુ અઘરું કામ. તો બહારગામથી આવતો વ્યક્તિ છે તો શાળાકીય ઇતિહાસ મેળવવો ખૂબ જ અઘરો બની જાય છે, શક્ય નથી. તબીબી ઇતિહાસની બાબતમાં પણ આવું થાય છે. ગામડાના લોકો છે, અભણ છે, તો એ કાંઈ પોતાની મેડિકલ હિસ્ટ્રી, પોતાનું બ્લડ ગ્રુપે એને ખબર નથી હોતી. જન્મ તારીખ પણ બધાની પહેલાંના ટાઈમમાં, હવે આપણને ખબર હોય છે, બાકી બધાની જન્મ તારીખ જે પણ મહિનો હાલતો હોય એની પહેલી. મોટા ભાગના લોકોની જન્મ તારીખ ફર્સ્ટ હોય, કે કોઈકની 1 એપ્રિલ છે, કોઈકની 1 મે છે, કોઈની 1 જાન્યુઆરી છે. પહેલી તારીખ મોટા ભાગના લોકો છે જેની સેમ હશે, કે પહેલી તારીખે એનો બોર્ન થયો હશે. કારણ કે એ લોકો કાંઈ એટલું બધું પહેલાં એટલી અવેરનેસ નહોતી, તો તબીબી બાબતની અંદર પણ એ કાંઈ એનું મહત્ત્વ સમજતા નહોતા, તો એ માહિતી મેળવવી પણ મુશ્કેલી ભરી છે. બીજી વધારાની માહિતી મેળવવામાં પણ મુશ્કેલીઓ ઘણી બધી નડતી હોય છે. ઓકે, ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિદાનનું મહત્ત્વ, શું મહત્ત્વ છે અસેસમેન્ટનું? ઓકે, નિદાનનું તો યોગ્ય નિદાનને કારણે ચિકિત્સા મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રને જે ફાયદાઓ થાય છે એને સિદ્ધાંતલક્ષી અને વ્યવહારિક એ બે વિભાગમાં વહેંચી શકાય. યોગ્ય નિદાનના કારણે
ચિકિત્સા મનોવિજ્ઞાનમાં કાર્યક્ષેત્રને ફાયદા થાય છે, કામ કરવામાં ફાયદા થાય છે. બે પ્રકારના, એક સિદ્ધાંતલક્ષી ફાયદો થાય છે, એક ફાયદો જે થાય છે વ્યવહારલક્ષી ફાયદો. શું ફાયદા થાય છે? ચલો, તો સૌથી પહેલો ફાયદો થાય છે અલગ આવિષ્કાર અંગેની સમજૂતી. સાચું નિદાન સિદ્ધાંતલક્ષી દ્રષ્ટિએ જોતા રોગ અને એના ચિહ્નો વિશેના જ્ઞાનમાં વધારો કરે. આગળ જોયા પ્રમાણે વાસ્તવમાં માનસિક રોગના દર્દીઓ કેવળ એક જ રોગથી નહીં પણ અનેક રોગથી પીડાતા હોય. એમ જ એક રોગનો આવિષ્કાર દરેક દર્દીમાં સરખો પણ નથી હોતો, જેથી કરીને મનોચિકિત્સકને નિદાનના અનુભવના આધારે અલગ અલગ સ્વરૂપે નિદાનના અનુભવને આધારે અલગ અલગ સ્વરૂપ જોવા મળે છે. ઓકે, વ્યક્તિ જે છે, જે ચિકિત્સક છે, એનો પોતાનો એક્સપિરિયન્સ પણ બહુ મહત્ત્વનો છે. એક જ દર્દીમાં એક સાથે ઘણા બધા રોગોના લક્ષણો પણ જોવા મળે છે. એક જ રોગના 10 દર્દીઓ તમે લો તો એની અંદર પણ લક્ષણો જુદા જુદા જોવા મળે છે. ત્યારે ઓથેન્ટિક વેમાં એકચ્યુઅલી કયો રોગ છે કે જેનાથી વ્યક્તિ પીડાય છે એ તપાસવા માટે ચિકિત્સકે પોતે પણ પોતાની જે છે એ આવડત, પોતાનો અનુભવ, બરાબર, એને કામે લગાડવો પડે. અને જે માહિતી મળે એ અલગ જ પ્રકારનો આવિષ્કાર, કંઈક નવા જ પ્રકારનું સર્જન, બરાબર છે, ત્યાં તમને જોવા મળે. ત્યાર પછી છે કારણ અંગેની સમજૂતી. નિદાન પાછળનો એક હેતુ દર્દીના રોગ માટેના જવાબદાર પરિબળો તપાસવાનો છે અને આ કાર્ય બે રીતે ઉપયોગી થાય છે. જેનાથી દર્દીના ઉપચાર માટેની પદ્ધતિ કોઈ નક્કી કરવી એની સુવિધા ઊભી થાય છે, તથા બીજું એક રોગ માટેના જવાબદાર પરિબળો કેટલા હોઈ શકે એના માટેની માહિતી એકત્રિત થાય છે. કારણ અંગેની સમજૂતી. શું કારણ હોઈ શકે, કયા જવાબદાર પરિબળો છે કે જેના લીધે આ વસ્તુ જોવા મળે છે, બરાબર. તો અગર એની આપણને ખ્યાલ આવી જાય તો ઉપચાર માટે આપણને સરળતા થઈ જાય, ઉપચાર માટેની પદ્ધતિઓ પણ મળી જાય. સાથે એક રોગ માટેના જવાબદાર પરિબળો કેટલા હોઈ શકે, એક ડિપ્રેશન પાછળ કેટલા કારણો હોઈ શકે, બરાબર, એની પણ માહિતી મળે છે. સૈદ્ધાંતિક મહત્ત્વ છે. સૈદ્ધાંતિક શું મહત્ત્વ છે? તો માનસિક રોગના સ્વરૂપ વિશેનું સામાન્ય જ્ઞાન સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પણ મહત્ત્વનું ગણી શકાય. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતાં કોઈ પણ પ્રકારની મનોવિકૃતિ પર કયા કયા પરિબળો શું પરિણામ લાવી શકે, જેટલું દર્દીના માટે મહત્ત્વનું છે એટલું જ સંશોધન માટે મહત્ત્વનું છે, એટલું જ રિસર્ચ માટે મહત્ત્વનું છે. ઓકે, અગર રિસર્ચ જ નહીં થાય, અગર સંશોધન જ ન થતા હોય તો આપણને નવી નવી બાબતોનો ખ્યાલ ક્યાંથી આવે? કોરોના જ્યારે કે સ્ટાર્ટિંગમાં કોરોના આવ્યો ત્યારે મેડિસિન્સ જે છે એ આપણને નહોતી ખબર કે ભાઈ આવા સિમ્ટમ્સ હોય, આવો તાવ આવે તો શું કરવાનું. પછી ધીમે ધીમે જે છે એની મેડિસિન જે છે એનો આવિષ્કાર છે. હવે હજી પણ કોરોનાના કેસ આવે છે, પણ હવે એ વખતે જેટલું ભયાનક ચિત્ર ઉત્પન્ન થયું હતું આપણા મનમાં કોરોના માટે, એટલું બધું અત્યારે નથી. આઇસોલેશન કરવાનું, સેફ ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, ધીમે ધીમે આ બધા પગલાઓ જે છે એને આપણા સુધી પહોંચાડવામાં આવે કે આવી રીતે રૂટીન, આવી રીતે કેર કરવાની. તો કોઈ પણ નિદાન જે છે એના આધારે ખ્યાલ આવે. એ માત્ર વ્યક્તિને સાજા કરવા માટે નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ, સંશોધનની દ્રષ્ટિએ પણ આ માહિતી ખૂબ મહત્ત્વની છે. જેના પરિણામે રોગના વિવિધ ચિહ્નો અને એની ઉપચારના વિવિધ પાસાઓ વચ્ચેના કાર્યકારણનો સંબંધ મજબૂત બને છે. આપણને ખબર પડે કે કયા કારણોના લીધે વ્યક્તિની અંદર કેવા પ્રકારના લક્ષણો જોવા મળે અને કેવા પ્રકારનો રોગ જોવા મળે, એના આધારે આપણે કેવા પ્રકારના એના ઉપચાર જે છે એ કરી શકીએ. કાર્યકારણ સંબંધ. કાર્યકારણ સંબંધને તમને ખ્યાલ હશે કે કોઈ કાર્ય થાય છે તો એની પાછળ કારણ જે છે એ જવાબદાર હશે તો જ કાર્ય થાય, અથવા તો કોઈ કાર્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે તો કોઈ કારણ છે તમારી પાસે તો કાર્ય થશે, તો કાર્ય થવાનું છે. અને કોઈ કાર્ય અગર કરવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા તો એની પાછળ કોઈ કારણ રહ્યું હશે તો જ વ્યક્તિએ આવા પ્રકારનું પગલું લીધું હોય કે આ પ્રકારનું કામ કર્યું હોય. તો આ જે વસ્તુ છે એ છે કાર્યકારણ સંબંધ. તો એનો અહીંયા ખ્યાલ આવે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો યોગ્ય નિદાન વિકૃત મનોવિજ્ઞાનના વિકાસમાં ઘણું જ મદદરૂપ બની શકે છે. વિકૃત મનોવિજ્ઞાન એટલે એબનોર્મલ સાયકોલોજી, એના વિકાસની અંદર ઘણું મહત્ત્વનું મળી શકે છે. કારણ કે આપણે આગળ ભણ્યા કે બુક્સમાં જે સિમ્ટમ્સ આપેલા છે એ જ સિમ્ટમ્સ તમને સિમિલર એક્ઝેક્ટ જોવા મળે એવું ના હોય, બરાબર છે. અત્યારે જે છે એમાં વેરાયટી જોવા મળે. તો શું જોવા મળે છે? તો એ આ એબનોર્મલ સાયકોલોજીના જ્ઞાનને પણ વિકસાવવામાં મદદરૂપ બની શકે.
વ્યવહારિક મહત્ત્વ છે. વ્યવહારિક શું મહત્ત્વ છે? તો કે જ્યાં સુધી નિદાન ન થયું હોય ત્યાં સુધી ચિકિત્સક ઉપચાર કરી શકતો નથી, પહેલી વસ્તુ. જેથી વ્યવહારિક દ્રષ્ટિએ જોતા તો નિદાનનું મહત્ત્વ તાત્કાલિક સ્પષ્ટ થઈ જાય, જેથી કહી શકાય કે સાચું નિદાન એ સાચા ઉપચારનો પ્રારંભ છે. બરાબર. અગર નિદાન નહીં થાય તો ઉપચાર નહીં થઈ શકે, નિદાન ખોટું તો ઉપચાર ખોટું. બરાબર છે. તો એટલા માટે કહે છે કે તાત્કાલિક મહત્ત્વ, આ નિદાનનું જે મહત્ત્વ છે ને ઉપચારની અંદર, એ તો તાત્કાલિક સ્પષ્ટ થઈ જાય કે જો સાચું નિદાન થઈ ગયું તો ઉપચાર જે છે, સાચા ઉપચારનો પ્રારંભ જે છે એ થઈ ગયો એવું આપણે ગણી શકીએ. આમ નિદાન અને ઉપચાર વચ્ચેનો સંબંધ સરળ નથી. ઘણી વખતે સ્પષ્ટ નિદાન થવા છતાં એના માટેના ઉપચાર ઉપલબ્ધ નથી હોતા. બરાબર. આપણને ખબર પડી ગઈ કે આપણે જે છે એ કેન્સરના 3rd સ્ટેજ ઉપર છીએ, પણ ઉપચાર નથી વસ્તુનો. તો નિદાન સાચું થઈ ગયા પછી ઉપચાર આપણને મળે છે કે આપણો ઉપચાર થઈ શકે, એ શક્ય નથી પણ હોતું ઘણીવાર. એઝ વેલ એઝ એડ્સ ખબર પડી ગઈ તો મેડિકેશન કરો તો 5 વર્ષ નહીં તો વ્યક્તિ 1 વર્ષ 2 વર્ષ વધારે જીવી શકે, પણ એનું મૃત્યુ નક્કી છે. તો એવો કોઈ ઉપચાર તમે એના માટે લાગુ નહીં પાડી શકો, કારણ કે છે જ નહીં. ઓકે. તો ઘણી વખત સ્પષ્ટ નિદાન થઈ જાય તોય ઉપચાર જે છે ઉપલબ્ધ નથી હોતો, જેથી કરીને મસ્તિષ્ક રોગના ક્ષેત્રમાં આ મુશ્કેલી બહુ જોવા મળે છે. ખાસ કરીને ન્યુરોલોજિકલ જે ડિઝીઝ છે, રોગો છે, એની અંદર આ વસ્તુ વધારે જોવા મળે છે. કેટલીક વખત દર્દીનો ઇતિહાસ મેળવવો તદ્દન અશક્ય હોય, દર્દી પોતે સ્મૃતિધ્વંસથી પીડાતો હોય ત્યારે રોગનું નિદાન કરવું મુશ્કેલ બની જાય છે. હવે ડિટેલ્સ જે છે એ કોની પાસે જ લેવાની છે? દર્દી પાસે. દર્દી પોતે એમનેશિયાનો શિકાર બનેલો છે. બરાબર છે. એને પોતાને જે છે એ યાદ નથી, એની પાસ્ટ લાઈફ, એના એક્સપિરિયન્સ. તો એ વ્યક્તિ આપણને ક્યાંથી કહેવાનું કે મને આ લક્ષણો જોવા મળ્યા, કે આ વસ્તુ મારી સાથે થઈ પછી મને આવા પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા. તો અગર વ્યક્તિને જ સ્મૃતિભ્રંશ, તો વ્યક્તિ જે છે એને પોતાને, જેમ કે આપણને ખબર છે કે ગજની શોર્ટ ટર્મ મેમરી લોસ. બરાબર. તો હવે એમની પાસે આપણે ડિટેલ લઈએ શું એવું બન્યું હતું કે તમારી આ દશા થઈ, તો એ વ્યક્તિ ના આપી શકે આપણને. તો સેમ પ્રોબ્લેમ અહીંયા છે. આવી વખતે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક પોતાના આગળના અનુભવના આધારે શક્ય તેટલા મનોપચારનો આરંભ કરી દે છે, અને એમાંથી જે ઉપચારક નીવડે એના ઉપરથી રોગનું જે છે એ સ્વરૂપ નક્કી થાય છે. બરાબર છે. આના આધારે શું કરે તો આગળ જે એણે ટ્રીટમેન્ટ કરી છે અત્યાર સુધીની, એ ટ્રીટમેન્ટના બેઝ ઉપર એને ખ્યાલ આવી જાય. કારણ કે એટલા માટે જ આપણે કીધું કે અનુભવ મહત્ત્વનો છે. કેટલા ટાઈમ તમે આ પ્રેક્ટિસમાં રહ્યા છો, જો એના આધારે તમને ખબર પડી જાય, જે પહેલાં તમે પ્રેક્ટિસ કરી છે એમાં કોઈ એવા તમારી પાસે આવ્યા હોય દર્દી, એમાં જે તમે ટ્રીટમેન્ટ પ્લાન કરી હોય એને તમારે અહીંયા એક પ્રયોગ તરીકે અપનાવવાની થાય, ને એમાં જે લાગુ પડે એને તમારે ફર્ધર આગળ વધારવાની થાય. જેથી આ પ્રકરણની શરૂઆતમાં જ બતાવ્યું કે નિદાનનો હેતુ રોગને તેના સાચા સ્વરૂપ સમજાવવાનો, જેથી તેનો યોગ્ય ઉપચાર થઈ શકે. બીજી રીતે કહીએ તો સમગ્ર ચિકિત્સા મનોવિજ્ઞાનનું અંતિમ ધ્યેય ઉપચાર છે, જેથી ચિકિત્સા મનોવૈજ્ઞાનિકોની બધી જ પ્રવૃત્તિઓ ઉપચારના કેન્દ્રના સ્થાન પર રચાયેલી છે, પરંતુ યોગ્ય ઉપચારને માટે યોગ્ય નિદાનની આવશ્યકતા છે. ટૂંકમાં આગળ જે આપણે સ્ટાર્ટિંગમાં કહી દીધું કે નિદાનનો હેતુ એ છે કે રોગ જે છે એના સાચા સ્વરૂપનો આપણને ખ્યાલ આવે અને એના આધારે આપણે યોગ્ય ઉપચાર કરી શકીએ. બીજી રીતે કેવું હોય તેમ કહી શકાય કે સમગ્ર ચિકિત્સા મનોવિજ્ઞાનનું અંતિમ ધ્યેય જ ઉપચાર છે, અને ઉપચાર કરવા માટે જે ફર્સ્ટ સ્ટેજ છે એ છે નિદાન. ઉપચાર માટેની યોગ્ય આવશ્યકતા જે છે એ શું છે? નિદાન છે. ઓકે. અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ જે છે કે નિદાનના પ્રકારો, એના વિશે આપણે પછી વાત કરશું. થેન્ક યુ.